નમસ્કાર દર્શક મિત્રો, ટીવી ઓનલાઈન ન્યૂઝમાં હું છું આપની સાથે રિપોર્ટર ગોપી પીઠિયા। હાલ આજ રોજ લક્ષ્મીનગરના બિપિન રાવત અંડરબ્રિજની નજીકના ઝૂંપડપટ્ટી એટલે કે 350 થી વધારે મકાનોની ઉપર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે, જેને માટે 50 થી વધારે જેસીબી, ટ્રેક્ટર અને 400 થી વધારે પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે અને તમે જોઈ શકો છો લાઈવ દ્રશ્યો ડિમોલેશનના। ડિમોલેશન થવા પર પોતાના ઘરની નાની એવી વસ્તુ પણ જો છૂટી જશે તો તેને ખરીદવા માટે પણ પ્રશ્ન ઊભા થઈ શકે છે। તેને લઈને લોકો પોતાની વસ્તુઓ લેવા માટે પણ આવી રહ્યા છે। તમે જોઈ શકો છો લાઈવ દ્રશ્યો TV7 ના માધ્યમથી। એક બાદ એક જગ્યા પર ડિમોલેશન કરવામાં આવી રહ્યા છે, પણ પ્રશ્ન એ છે કે જે વસ્તુને લઈને ડિમોલેશન કરવામાં આવી રહ્યા છે, પહેલી વાત તો એ કે શું એ વસ્તુઓ થશે, બીજી વાત એ કે જે લોકોને નિસહારો કરી અને આ વસ્તુ થવાની છે તો આ લોકોનું કેમ વિચાર નથી આવતું? શું એ સેવા સંસ્થાઓ પૂરી પાડવા માટે કે એ રોડ રસ્તાઓ માટે કે એ પાણીની વ્યવસ્થા માટે આટલા લોકોને ઘર વિહોણા કરવા શું એ સરકાર યોગ્ય કાર્ય કરી રહી છે? ત્યારે એક માતાની મમતાની વાત કરીએ કે એક સ્ત્રીની વેદનાની વાત કરીએ કે તેને આ વ્યથા કેટલી મોંઘી પડી રહી છે, ચાલો તેના વિશે તેના સાથે જ ચર્ચા કરીએ। અમે જે દીદી પહેલાં તો અમારે આ રહેવાની વ્યવસ્થા જ નહીં, નથી પાણી, નથી લાઇટ કે નથી અમારો ધંધો। અમારે ક્યાં ત્યાં વેચાતા ઘર ભાડે કોઈ દેતા નહીં, 10-10 હજાર રૂપિયા ભાડું છે, તો અમારે રહેવાની સુવિધા નહીં। અમારે ગરીબ લોકોને 10,000 ક્યાંથી કાઢવા? તો અત્યારે અમે રોડ ઉપર પડ્યા છીએ, અમારે ક્યાં રહેવાનો સહારો નથી અને અમારા ધંધા વગરના બેઠા છે। અમારા ઘરવાળા હાવ બીમાર છે, તો અમે આ ધંધો ટકનું લાવીને ટકનું ખાતા હતા, તો આ લોકોને શાંતિ નહીં। બે પક્ષના માણસોને એમ કીધું કે મને ક્યાંક રહેવાની વ્યવસ્થા કરી દો, 25 વાર જગ્યા આપો। સરકારને પંજાબવાળાને કીધું, ભાજપવાળાને કીધું, બે લોકોને પક્ષમાં આવ્યા કહેવા કે અમે તમને કરી દઈશું, ગમે ત્યાં 5 સાપરાને કરી દઈશું, પણ ક્યાંય કોઈ કંઈ કરવું નહીં। અમને અત્યારે ઘર બાર વગરના કરી મૂક્યા, છોકરા રોડ પર એ ધંધો નહીં, ખાવા પીવાની વ્યવસ્થા નહીં, પાણી નહીં, લાઇટ નહીં, અમે લોકો ક્યાં જાય? અત્યારે આટલી વસ્તીને પાડી દીધા, ઘર બાર વગરના કરી નાખ્યા। એમને ઘર બાર ના હોય તો એમને કેવું થાય? તો અત્યારે અમારે ઘર બાર નથી તો અમને થાય કે ના થાય? અત્યારે ધંધા વગરના બે રહ્યા, પૈસા વગરના નહીં, તો આ લોકો કંઈ અમારી સુવિધા કરતા નહીં। નાનાથી નાના માણસો હતા ને એને રહેવાની સુવિધા થઈ ગઈ, હલકી વણ હતી, વારવા હતા, ભરવાડ ગમે વણ હતી, એને રહેવાની વ્યવસ્થા કરી, પણ અમારે લોકોને કંઈ કરી નથી। તો અમે સરકાર પાસે માંગણી કરીએ કે ગમે અહીંયા અમને 25 વાર જગ્યા આપો અને અમને રહેવાનો સહારો આપો। અમારી વિનંતી છે કે અમને અમારા ઘર બાર નહીં તો અમને ક્યાંક રહેવાની જગ્યા વ્યવસ્થા કરી દે, તો અમે અત્યારે અહીંયા રહીએ। અમારે અત્યારે ક્યાંય રહેવાનો સહારો છે જ નહીં, અમારે રોડ પર સામાન પડો બધો, ઘર બાર છોકરા બધા રોડ પર, અત્યારે ક્યાં લઈને નાખો એમને? તો અમે સરકાર હારે હાથો જોડી વિનંતી છે કે અમારે રહેવાનો આશરો કે આપો, તો અમે એ જગ્યાએ રહીએ। અમારે જો ઓલી ખેલ પાડા હતા, અમારે નહોતા તો અમે અહીંના રહ્યા, અમારો હોત તો અમે અહીં રહ્યો જ નહીં, પણ નથી એટલે અમારે અહીં રહેવું પડવું હેરું। તો અમે હજી ક્યારે કે હજી અમને ક્યાંક રહેવાની વ્યવસ્થા કરી દો અને ક્યાંક અમારો આશરો કરી દો તો અમે અહીંયા જતા રહીએ। અમારી પાસે માંગણી છે કે અમને ક્યાંક રહેવાની જગ્યા કરી દો, અમને ક્યાંક રહેવાનો આશરો કરી દો। અત્યારે અમારા ધંધામાં કંઈ છે નહીં, બકાલામાં, રોજીરોટીમાં કે મજૂરીમાં અત્યારે હાવ તગી છે, એટલે અમારે વિનંતી છે કે અમને ક્યાંક કરી દો, રહેવાનો ગમે આશરો કરી દો। તો મરી ગયા પણ અમારી માતાજી મરી ગઈ, અમારી માતાજી રખડી ગઈ, અમે ક્યાં જા બેટા? આટલી વસ્તી કાલના દીકરા દીકરીઓ પૂછા મરી જાય, અમે ઊભા નથી રહી શકતા। અમારી માતાજી ક્યાં જાશે? અમારો આશરો ગયો, આશરા તો ગયા પણ અમારી માતાજી ગયું। આ માતાના મરશે, આ મારી માતાનો મરશે તો બેન। કાલના છોકરા પૂછા છે કે આશરો દો, આ તમારા મોબાઈલ અમે મૂકો છે કે અમને આશરા આપે બેન, અમે બીજું કાંઈ કહેતા નથી। અમારી માતાજીને તગડી મૂક્યું, અમે ક્યાં જાય? અમે ક્યાં જાય? અમે ખાવા વગરના કાલના બુજા મરિયાના, આટલી મારી પબ્લિક જ્યાં જાય અમે ગાડો, એના કરતાં અમને બંદૂકે મારી નાખું સાહેબ, મરી જાય। અમે મરી જાય તો મરી જાય, પણ હા અમે
એ 70 વર્ષ થયા, 70 વર્ષથી અમે આ મારી માતાને લઈને બેઠા હતા. આજ મારી માતા ખોવાઈ ગઈ, હું ખોવાઈ ગઈ. આ બધાના ઘરે ઘરે માતાજીઓ હતી, બધી ખોવાઈ ગઈ. બેનું માતાને દિયા ના આવી. તમે ઉકળા મેંડ મારો, આ ઝુંપડપટ્ટી ક્યાંક કરી દો, આશરા ક્યાંક કરી દો. અમે તમને વિનંતી કરીએ, હાથ જોડી. 80 વર્ષ થઈ ગયા અમને. અમારી માતાજીને મૂકી દીધી. કેટલામાં કામ કરતા? અરે અમે 5 રૂપિયા ટને વેગીન ઉતારા, અમે કારા કોલસા ઉતારા 2 રૂપિયા ટન. માગીને ખાધા. ના માં એના આપણે સાજ્યા નથી લેવા. હા ના એમ નથી કરવું. પણ અત્યારે એનું રેલવે કામ બંધ થઈ ગયું, એને કોલસા બંધ કરી નાખ્યા, એટલે અમારે આવી હાલત કરી નાખી. ન કે 5 રૂપિયા ટન તે દી આ જમી બેન મફત મળતી હતી 2 રૂપિયા વાલ. અમારા લોકોને ક્યાંય ના નહીં કરવા દીધા રેલવે વાળે. ના અમારા કામ કરો ને તમે રહો, અમારા કામ કરો ને તમે રહો. આજ સુધી અમે કામ કર્યા અને રહ્યા સાહેબ, પણ તોય અમારો ક્યાંય ના આવ્યો હારો. હવે અમે ક્યાં જાય બોલો? હે આ નાના બચ્ચા કાલના 3-4 દીના ભૂસે મરેલા છે. હવે ક્યાં જાય? આ જો મારી માતા દટાઈ ગયેલી છોકરા, અમે ક્યાં જાય બેટા? એ છોકરા 5 રૂપિયા ટને અમે વેગીન ઉતારા. રેલવે વાળે અત્યારે કામ બંધ કરી નાખ્યું તો અમે ક્યાં જાય? હવે અમે આ ગઈ જાત્યા 80 વર્ષની ઉંમર, અમને કોઈ ઘર ભાડે દેતા નથી, કોઈ બેવા દેતા નથી, પાણી પીવાડતા નથી. જ્યારે આ 2 વખત પડ્યા ને હમણાં મોરે તારે એમ કીધું તું કે જે તમને સાહેબ કાંઈ આવે અમે કલેક્ટર ભેગા થયા.